ગુજરાત વિધાનસભાની બેઠક પહેલા કામકાજ સલાહકાર સમિતિના બેઠક બાદ ઋષિકેશ પટેલ મીડિયાના મહત્વપૂર્ણ માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે આગામી 9 સપ્ટેમ્બર શરૂ થતી વિધાનસભા બેઠકમાં પ્રથમ દિવસે ઓપરેશન સિંદૂરને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અભિનંદનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। આ અભિનંદન પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। અન્ય એક મહત્વના પ્રસ્તાવ તરીકે માલ અને સેવા કર ના દરોમાં થયેલા સુધારાને લઈને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે। વડાપ્રધાન નેતૃત્વમાં દેશભરના કરવામાં આવેલા ટેક્સ સુધારાની પ્રશંસા પણ આ પ્રસંગે કરવામાં આવશે। ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી સ્મૃતિ શોક ઠરાવ પ્રસ્તાવમાં કરવામાં આવશે। ત્યારબાદ ગૃહ માટે મુલતવી રહેશે। 10મી તારીખે પ્રશ્નોત્તરી બાદ વિધાનસભામાં વધુ 3 સુધારા વિધેયકો રજૂ કરવામાં આવશે, જ્યારે કુલ મળીને 2 સુધારા વિધેયક પ્રથમ દિવસે ગૃહમાં રજૂ થવાના છે। કામકાજ સલાહકાર સમિતિની જે બેઠક મળતી હોય છે એ બેઠકની અંદર એ કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ આદરણીય અધ્યક્ષશ્રી એ વિધાનસભામાં મૂકતા હોય છે અને આ બાબત એ પહેલાં એને ક્યાંય વ્યક્ત કરી શકાતી નથી અને બોલી પણ શકાતી નથી। એટલે જે પણ કોઈ ચર્ચા થઈ હોય એનો અહેવાલ આદરણીય અધ્યક્ષશ્રી એ વિધાનસભામાં મૂકવાનો છે અને એ બાબતની જાહેર ચર્ચા પણ ન હોઈ શકે। પણ કોંગ્રેસનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર સૈનિકોનું મનોબળ વધારવા માટે છે, બધા જ સભ્યોએ બોલવું જોઈએ, માત્ર કોંગ્રેસને 7 મિનિટ જ આપવામાં આવી છે, આમાં બધા સભ્યોને સમય આપવો જોઈએ। બાબા સાહેબ આંબેડકરે ઘડેલું બંધારણ અને એના પ્રમાણે વખતે એમાં જે નિયમ સુધારા થયા અને પ્રો રેટા નક્કી કરવાનો વિષય પણ એ વખતે જ નક્કી થયો હતો કે જેટલા સભ્યો હોય એ જ પ્રમાણે કોઈ પણ ચર્ચામાં એને ભાગ લેવાનો સમય મળે, સિવાય કે બિલનો કોઈ સ્કોપ હોય તો બિલની અંદર અનલિમિટેડ સમય છે। પરંતુ આપણે પરંપરાગત રીતે ભૂતકાળની અંદર કોંગ્રેસના સમયમાં જ આ પ્રો રેટાનો નિર્ણય લેવાયો છે અને પ્રો રેટા પ્રમાણે દરેકને સમય મળવાનો છે, એ પ્રમાણે પોતાની વાત અને વિષય મૂકી શકે છે।